હાય ફ્રેન્ડ્સ, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું અથાણાનો મસાલો, જેનાથી અલગ અલગ અથાણા બનાવી શકો છો। એના માટે મેં લીધી છે મેથી, જેને હું શેકી લઈશ। એના માટે મેં 1 ટેબલસ્પૂન તેલ લીધું છે। એમાં હું 1 કપ મેથી દાણા ઉમેરીશ અને એને ધીમા તાપે રોસ્ટ કરી લઈશ। મેથી હલકા ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને રોસ્ટ કરવાની છે। તમે જોઈ શકો છો મેથીનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને મેથીની સુગંધ પણ આવવા લાગી છે। તો હવે હું ગેસ બંધ કરી દઈશ અને મેથીને એકદમ ઠંડી થવા દઈશ। હવે એ જ પેનમાં હું લઈશ અડધો કપ મીઠું અને એને ડ્રાય રોસ્ટ કરી લઈશ। વધારે નથી રોસ્ટ કરવાનું, થોડી મિનિટ એટલે 2-3 મિનિટ જ એને શેકવાનું છે, જેથી કરીને એમાં જે મોઇસ્ચર હોય એક્સ્ટ્રા એ નીકળી જાય। અને એમાં તેલ પણ નથી ઉમેરવાનું, જસ્ટ ડ્રાય રોસ્ટ કરવાનું છે। હવે હું ગેસ બંધ કરી દઈશ અને નમકને એક બોલમાં લઈ લઈશ। તો મારી મેથી ઠંડી થઈ ગઈ છે। હવે હું એને મિક્સરમાં લઈને પીસી લઈશ। હવે હું આને એક બોલમાં લઈ લઈશ અને એમાં હું ઉમેરીશ આપણું મીઠું, જે આપણે રોસ્ટ કરી લીધું છે, 1 કપ લાલ મરચું, 2 ટીસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન હિંગ। હિંગ મસાલાને સરસ સુગંધ અને ટેસ્ટ આપે છે। અને આ છે મારું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ, 1 ટેબલસ્પૂન દિવેલ। દિવેલ પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને મસાલાને ટેક્સચર પણ આપે છે। તો હું 1 ટેબલસ્પૂન ઉમેરી રહી છું। હવે હું બધાને મિક્સ કરી લઈશ। હવે હું એમાં અડધો કપ તેલ ઉમેરી રહી છું। અત્યારે હું અડધો કપ જ ઉમેરી રહી છું, અગર જરૂર લાગે તો વધારે ઉમેરી શકાય છે। હવે હું એને મિક્સ કરી લઈશ। ફરીથી હું અડધો કપ ઉમેરી રહી છું અને ફરીથી પાછું મિક્સ કરી લઈશ। હમણાં તેલ વધારે લાગશે, પણ મેથી તેલને એબ્ઝોર્બ કરી લેશે, એટલે મસાલો થોડો ડ્રાય થઈ જશે। તો તમે જોયું ને, અથાણા મસાલા બનાવવાનું કેટલું ઇઝી છે અને બહારના મસાલાથી ટેસ્ટ પણ સરસ આવે છે। આઈ હોપ તમને રેસીપી પસંદ આવી હશે। હું મળીશ તમને આગલી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ।